સો લો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. ગાઈઝ આ તો ધાબા પર આવી ગયો છું મેં વહેલા અને અમારા ગાડીના પેલા ક્લેમ છે કાટ ખાઈએ ને એ કાલે કલર કર્યા થોડા ઘણા, પણ હું કોણ નહીં તડકો નહીં ગાઈઝ તે સ્પોઇલરને કલર કરી નાખ્યો. ચલો ગાઈઝ થોડો બીજો કલર બાકી છે તે કરી નાખીએ અને પછી નીચે જઈએ બધું તો પડી. તો ગાઈઝ મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કરીશું. પાપડી વાલોડ જો અમારું ફેવરેટ શાક આવી અને શું થયું બધું આનું કઈ ખાઈ જઈએ મારે શું ખાવાનું હતું? પુલાવ નાખે, બટાકો નાખે, રેગણો નાખે, જે નાખું નાખ. કહું તો મારું ફેવરેટ શાક પણ બપોર બને શું કર્યું નહીં મજા આવતી ભાઈ. તાજું શાક રાતે ખાઈએ ના મજા આવે બનાવેલું. તો ચલો ગાઈઝ હું તો જાઉં છું નોકરી. શનિવાર નોકરી જવાનું છે, બપોર પછી કિંજલમાં લેવા જવાનું છે. સેંકડા વગરનું. તો ગાઈઝ હું તો ઘરે આવી ગયો જમવા માટે. તો બનાવીશું બટાકાની ભાજી, હજી ફરાળ કરવાનું. મમ્મીને ખાવા બેઠા છો, મસ્ત શાક મોટા મોણી આવી જોઈ. મારા પપ્પા સમજી દેખો હા. તો મમ્મીને જમવા બેઠા હા, એ જમી લઉં. લીંબુ હાલ કાપેલું તો ચલો ગાઈઝ હું તો જઉં છું પપ્પાને ટિફિન આપવા માટે. મમ્મી હેડ હા. તો ગાઈઝ પપ્પાને ટિફિન આપીને તો પછી જઉં છું કિંજલને લાવવા માટે ને લઈને આજે આવીશું ઘરે ને. ચલો નીકળીએ તમે ફટાફટ. તો ગાઈઝ હું તો પપ્પાને ટિફિન આપીને પેટ્રોલ ફૂલ કરાવી નીકળ્યા છીએ. હવે બધું કમ્પ્લીટ કરીને તો જોઈએ કેટલા વાગે પહોંચી. 3 નો પહોંચતો થઈ ગાઈઝ. જેટલા વાગે જોઈએ હવે પત્તા જો જોડા પહોંચી જઈશું તો જોડા ઘેર આવી જઈશું પાછા. કિંજલનું વ્રત પૂરું થઈ ગયું આજે એટલે હવે લઈ આવીએ. રક્ષાબંધનની પાછી રાખડી બધો જશે તે તરત પાછો. ચલો ગાઈઝ મળીએ. વિસનગર પહોંચવા થયો છું હું. હવે મળીએ આગળ જઈને. તો ગાઈઝ હું તો ખેરાલુ પહોંચી ગયો છું ને છોકરા માટે ચોકલેટ લીધી છે. નીકળીએ. તો ગાઈઝ હું તો આવી ગયો છું ખેરાલુથી ડભોડા. અને જો આ રોડ ઉપર જેટલી શાંતિ અત્યારે દેખાય ને એટલી આવતા મહિને એટલી પબ્લિક હશે ને ભાદરવાની અંબાજીની પબ્લિક હશે બધી. તો ગાઈઝ આપણે ડભોડા પહોંચવા આવ્યા છીએ. હજી કિંજલને કીધું નહીં. કિંજલ હાલ ફોન આવ્યો તો પણ એમ કીધું કે તો હું તો નોકરી બેઠો એમ કીધું કે છે એટલે ખબર પડશે ને કે આયા. તો ગાઈઝ હું તો કિંજલના ગામમાં આવી ગયો છું અને કિંજલને કીધું નહીં. હવે હમણાં ફોન આવ્યો પણ એમને કીધું કે નહીં આવવાનું, કાલે આવી એવું કીધું કે જેને તને ખબર પડશે હવે ને કે ભાઈ કાલે કહેતા હતા ચોઈ આવી ગયા. ગાઈઝ કિંજલની મંતર આવી ગયા. તો કિંજલના ઘેર આવીને બેઠા છીએ. છોકરા રમી રહ્યા છે, સીધું ટીવી જોઈ રહી છે. મેજીને આવી રહ્યા છે. આજ તો કિંજલનો સરપ્રાઈઝ આપી. હજી તો હું ઉઠતી નહીં. હા કેટલા સુધી મેં તને કીધું હતું? કેટલા સુધી કીધું હતું નહીં આવવાનું? હા તો કઈ કિંજલ તૈયાર થઈ રહી છે. લોકવા ભરી રહી છે. ચાલ દિલીપ જઈ દીપો વિસનગર જો એવું ઘેર ખાવ કુરતા કોઈ નહીં, કોઈ હા નહીં. હું એકલી, મમ્મી પપ્પા 3 જણ છે. રે તને રહેવું હોય તો હું જાઉં ઘેર. પાસે કાલે આવજો. હા કાલે ના હું કરવા કાલે આવું? તારે આવવાનું આવું હોય તારે. કદાચ કાલે જશું. હા હું લે હું ભરી દીધું છે બધું કપડો વિચારું તો કઈ હાડી પહેરવું. એટલે તને ગમે હારી
હું આજે આને કરાના તો ગાઈસ કિંજલ તો જમવાનું બનાવવા માંડી ઘેર જવાનું હતું ઘરે કોઈ હાલ નહીં. કિંજલ ગાઈસ દર વખતે લેવા આવીએ ને એટલે મને હોય રોકાળ હવે હું તને લેવા નહીં આવી તો જાતે આવી જવાનું હવે પણ ઘરે કોઈ નહીં તો આવું એક વખત નહીં થયું પણ કાન તાણ પહેલી વાર જાઉં છું પણ ના 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 પહેલી વાર જ થી આવું લેવા આવું ને એટલી વખત મારે રાત રહેવું પડે શું લેવા એટલી વખત રાત નહીં હવે તો જતે આવવાનું એમ છે. એક વાર આવો ને તે જ રાત રહો. એ 6 વાગે નીકળે ને કહું તો કઈ કિંજલને લેવા આવ્યો તો તમે હું વહેલા આવ્યો તો જોડે જોડે એ પહેલાં નીકળી જઈએ જોડે જોડે ઘેર 5 વાગે નીકળ્યા તો 7 વાગે ઘેર પહોંચી જતા આપણે આ તો મને સરપ્રાઈઝ આપીને કે શું સરપ્રાઈઝ આલી હજી ચો ટાઈમ નહીં ગયો અને નહીં તો મને જો ખબર હતી એવી કે તમારે સવારના આધાર મૂકો હજી આવવાના જ છે કે આવજે શાંતિથી કાલ પરમ દાડ રક્ષાબંધન રક્ષાબંધન કરી ભાઈ તો તમે અત્યારે કયો હો કોઈ મને ફોનમાં બોલે એ તો અલગ નહીં બોલ બસ ફોન બંધ કરી દે એ બધું કરવાનું હોય ના તો કઈ કિંજલ તો એકલી એકલી કરતી રહીશ જો ઇમરજન્સીમાં એમરજન્સી આ તો કોઈ હવે નહીં કોઈ હા ગરીબ વાગીને દવાખાને ગયો પૈસા હોય બેને ગરજી લાગી રહી શકે ગરમી લાગે તો કઈ અમે તો બેઠા છીએ હવે દીજો જીવડો ત્રંબાડી રહી હા દીવાઈ રહી જીવડા બીક લાગે કિંજલ કપડા વાળી રહી છે કિંજલ કપડા વાળી રહી છે અને એને હેરાન કરવા જઈએ કપડો કાઢો તેડવાનું કહી દીધું તો કઈ અહીંયા તો કપડો વાળી રહેશે જો એક તો ઢગલો પડ્યો હોય ને તો વાળી વાળીને તો અહીંયા મૂકી દઈશે ને અહીંયા તો છોકરો રમી રહે બધા તમારા હાથમાં એસ એ બી યુ આ જો બેઠે આ મમ્મી બનાવે છે અહીંયા શીરું મસ્ત બન્યું મમ્મી મનાજી ગરમ ગરમ તાવ હારું પડે થોડું ખોડું ઓછી પડે આવતી તો કે શીરું છે મને આવું ગરમ કોકલ આવતું હોય ને ખાતે જાય ને મજા આવે ના એટલું તો ભાઈ ચલો તમે આપણે શીરો ગોળ થઈ શકે કે ના થઈ હોત કે હા બરોબર મોડું નહીં ના મસ્ત મસ્ત ને એક હું જોઉં ને તાને મને ખબર પડે લે ચાખી જો એ મસ્ત કેમ મને એ કરીને મસ્ત કેવું ના નહીં નહીં ખવડાવું મોકલ લઈ જઈ ચાખું એ બળી સારું ને તો દૂધ સગવડ નહીં એ બધા બધા પર તો ગળું થઈ જાય કઈ જમવાનું કાઢી દીધું ને દીજાનું સીટું બધા ખાઈ જશે બનાવ્યું ને કુંકોળાનું શાક મમ્મીને બનાવી બે જડો બધો ખાવા મિલન જડો કિંજલ છાસ કાઢી રહી સીટું થોડા પાછળ ગયો એટલે હા બસ તો ગઈશ નાનું બહાર થઈ છે ખાઈ પીને આવીએ વાતો કરી રહ્યા બધા ભગવતી વાપરી દેખાઈ રીતને બધા એક કઈ ઊંઘી છે એક ક્યાં ઊંઘી છે એ કઈ ઊંઘી છે એ કઈ ઊંઘી છે તો ગઈશ અમે તો કોમ્બો પતાવીને તો બેઠા હતા અને બધા ઊંઘીએ ગયો ટપોટપ અને અમે જીગર બે જણા બેસી ગયા છીએ ચલો તાને અહીંયા વિડીયોને એન્ડ કરીએ આપણે સીટુ ગુડ નાઇટ ગુડ નાઇટ માતાજી Pergi babi. Juga.
તો ગાઈસ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય.